સરપંચ માનસર, હું પણ 10 વર્ષથી માનસરમાં સરપંચ તરીકે છું. આજે કાલે અમારા સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ તરીકે હું પણ મોરબી તાલુકાના છું. કાલે અમારે મેસેજ પડ્યો કે ભાઈ સરપંચોએ આપણે ટેકો આપવા જવાનું છે. અમે છાવણીની મુલાકાત તો એકવાર લઈ ગયા છે. એટલે આજે જે મોરબી જિલ્લાના તમામ સરપંચો આજે હાજર રહ્યા છે અને ઘણા સરપંચ કોઈ કારણસર આજે નથી રહી શક્યા, તેના અમને મેસેજ આવ્યા છે કે આ કારણસર આજે નથી રહી, અમે આંદોલનને ટેકો જાહેર કરી છે. અને આજે અમે સરપંચ એસોસિએશનને એવો પણ નિર્ણય કર્યો છે કે આવતી ચૂંટણી, કોઈ પણ ચૂંટણી આવે, વિધાનસભાની આવે, લોકસભાની આવે કે જે આવે તે, અમે એનો બહિષ્કાર કરવાના છે. આજે કોઈ કોંગ્રેસ હોય કે આ કોઈ પક્ષ હોય એમાં લેવા દેવા ન હોય. અમે કોઈ પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટાતા પણ નથી. અમે અમારી તાકાતથી ચૂંટાતા હોય. એટલે જે પક્ષ ને અમે ગામની અંદર પ્રવેશ પણ કરવા નહીં દઈ એવી અમે જાહેરાત કરી છે. અને આજે સરપંચ એસોસિએશન એને ખબર નથી કે આ સરપંચ રહ્યા ને ઈ તમને હોદ્દામાંથી બેસાડ્યા છે. ત્યારે તો અમારી પાસે લટુડા પટુડા કરતા હોય, સરપંચ આમ છે, સરપંચ તેમ છે. એ લટુડા પટુડા કરવાને જાહેર મંચ ઉપરથી એલાન કરે છે કે આવતી ચૂંટણીમાં હવે તમે કેવી રીતે જીતી જાવ હો અને કઈ તમે ગાંધીનગર પહોંચો હો એ તમે કેવી રીતે અમે જોઈ છે તમને. આજે ખેડૂતના દીકરા ઘણા એમાં સરપંચ ભણો પણ છતાં અમે ટેકો જાહેર કર્યો છે. અને તમે તો ખેડૂતના દીકરા હો. જે આપણે 182 ધારાસભ્ય હતા એમાંથી એકનું મરણ થયું છે, વડોદરા ધારાસભ્યનું. 181 ધારાસભ્યમાંથી 112 સભ્ય તો ધારાસભ્ય એવું લખે અમને ખેડૂત પુત્ર છે ફોર્મની અંદર. તો આજે ખેડૂત પુત્ર ક્યાં ગયા? 112 ગાંધીનગર બેઠા બેઠા શું કરે જોવે હે? આજે એને જાહેરમાં આવવું જોઈએ ખેડૂત વતી કે હાલો અમે ખેડૂત સાથે અમે સરકારમાં દબાણ લાવવું જોઈએ સરકાર ઉપર. પણ ધારાસભ્યો કોઈને કારણ કે પૂછવી બધાની કોઈ દબાયેલી હોય, કોઈ કારણસર ફાઇલું ખુલે ના ખુલે બધાને ખબર જ છે. કારણ કે અમે સરપંચનો હું તો ધન્યવાદ દઉં કે અમે ઘણા સરપંચો હિંમત કરીને જ આવ્યા. આવી જ રીતે અમે એવું પણ આજે નક્કી કર્યું છે કે અમે તાલુકાના સભ્ય અને જિલ્લાના સભ્યને ઘરે જઈશું. આ ટેકો જાહેર કરવાનું કે રાજીનામા દો. કાલે અમે 4 ગામના સરપંચો નક્કી કરી નાખ્યું, માનસર, ગોરખીજડીયા, વનાળિયા, નારણકાના. અમે પણ 4 થી 5 દિવસમાં સભ્યો સહિત રાજીનામા દેવાના છે. કાલ અમે મીડિયાને લખીને પણ દઈ દીધું છે કે અમે 4 સરપંચ સંકલન, જો કે અમારા 4 સરપંચનું સંકલન કાયમ હોય જ છે કોઈ પણ પ્રશ્ન હોય. એટલે કાલે જ અમે ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ આ જો ખેડૂતનો પ્રશ્ન હોય તો આપણે હોદ્દા ઉપર રહીને શું કરવું એમ. જો એ પ્રશ્ન આપણે ખેડૂત સાંભળતી ન હોય, ખેડૂતના પ્રશ્ન સરકાર, તો આપણે કીધું ગામની અંદર રહીને શું કરવું. અમે 4 સરપંચો કાલે સ્વેચ્છાએ નક્કી કર્યું કે આપણે 4-5 દિવસમાં રાજીનામા દઈ દઈએ, ઉકેલ આવે કે ન આવે. એટલે બધા સરપંચોને મારી વિનંતી છે કે એકવાર રાજીનામાને ઘા કરી દો તો સરકારની આંખ તો જ ઉઘડશે. અને સરપંચોની તો સરકારને જરૂર રહી તો ખબર હે ને. તો આપણી પાસે કેવા આવે છે રાઈતે ફોન આવી ગયો, સરપંચ જોઈ દો, ઓલા ખૂણે ઓલો આવી જાય. સરપંચ આખી રાત જાગ્યો હોય, ઘરના પૈસા બગાડી 25,000. એટલે સરપંચો તો આંખ ઉઘડી જ ગઈ. પણ મારે ખેડૂતોને કેવું કે હવે એને આંખ ઉગાડજો અને બટન દબાવજો કે જે ખેડૂત વતી જે અત્યારે ટેકો જાહેર કરવાય એને તમારે ખોબલે મત આપજો. અને નથી આવતા એને કહી દેવાનું ભાઈ તમે તો ભૂતો હતો ને અત્યારે ઘરે જઈને હુઈ ગયા. જય જવાન, ખેડૂત એકતા.